નહીં ખબર પણ આ માતાજીનો એવો ઇતિહાસ છે। હું આ ગામનો વતની છું અને આ માતાજીના એવા કામ છે કે આ માતાજીને શ્રદ્ધાપૂર્વક તમારે જો ઈચ્છા અને તમે આ માતાજીને માનતા માનો તમારું તરત કામ કરે છે, એવો આ માતાજીનો ઇતિહાસ છે। તો હું આ ગામનો વતની છું। મારું નામ ગોગજીભાઈ આલ છે, હું રબારી છું અને ઘણા વર્ષોથી આ વાવ ગામ પહેલાંનો કહેવામાં આવે છે, એવો આનો ઇતિહાસ છે। 700 થી 800 વર્ષ પહેલાંનો અંદાજ લગાવી શકાવવામાં આવે છે। તો આ વાવનો એવો ઇતિહાસ છે કે જે રાજાશાહી વખતમાં ધાંગધ્રા તાલુકાના આંપર ગામે આ વાવ છે। તો આ વાવના રાજા અમારે તાલુકો ધાંગધ્રા લાગતા ત્યાંના અજીતસિંહ બાવા થઈ ગયા એ વખતનો ઇતિહાસ કહેવામાં આવે છે। આ વાવનો એ પહેલાંનું કહેવામાં આવે છે। તો એ વખતે આ વાવ ગામ પહેલાંનું કહેવામાં આવે છે કે ભાઈ અહીં ધાંગધ્રા તાલુકાના અમારે રાજસીતાપુર ગામેથી બામણનો સંઘ ધાંગધ્રાનો સંઘ કાશીની બજારની અંદર જતો હતો। એ વખતે મંડળી ગાવા જતી હતી તો તેઓથી સંઘ આપણે સીતાપુરથી બામણને સાથે લઈને તેઓ સંઘ કાશીની બજારમાં ગયા। કાશીની બજારમાં ગયા પછી ત્યાંના બામણની દીકરી ફૂલકવર કરીને દીકરીબાનું નામ હતું। તો તેઓ આ ગવૈયા ઉપર મોહિત થયા અને તેઓએ આ બામણને લગ્ન કરવાનું કહ્યું। તો એ વખતે આ બામણે ના પાડી કે મારાથી લગ્ન થાય એવું નથી। તો તેઓએ ત્યાંથી રાતોરાત નીકળી ગયા પછી સીતાપુર ગામે આવીને તેઓ રહ્યા। તો ત્યાંથી આ ફૂલકવર બા જે દીકરી હતા તેઓએ ત્રીજા બીજા માળેથી પડતું ખાઈને પોતાનો પ્રાણ આપી દીધો કે જીવતા તો મને ન મળ્યો પણ મરી ગયા પછી તો મને મળશે। તો તેઓ એ વખતે આ બામણના શરીરની અંદર ભૂત પ્રેત બનીને પ્રવેશ કર્યો। પછી આ બામણની તબિયત લથડવાથી ધાંગધ્રાના રાજા એ વખતે ભુવા ભક્તો કે એલમી કે સાધુ સંત જે જાણવાવાળા તેને બોલાયા કે આ બામણને શું તકલીફ છે। તો તેઓએ એ વખતે ધાંગધ્રા સંત સવૈયાનાથ થઈ ગયા ઝાંઝરકામાં। તેઓએ બોલાવવામાં આવ્યા તો તેઓ ધાંગધ્રા તાલુકા આવીને જોઈને કહ્યું કે ભાઈ આ ભાઈને આ તકલીફ છે અને ફૂલકવર નામની દીકરી વર્ગી છે। તો તેને તેઓ વારણ તારણ કરવા માટે ધાંગધ્રા તાલુકા આવી રાજરજવાડામાં એ વખતે આ દીકરી બા ફૂલકવરબાને લઈને આવતા હતા। તો આ વાવ ઘણા વર્ષોથી આ ગામની અંદર છે। આનો કોઈ ઇતિહાસ નથી કે આટલા વર્ષથી, પણ ગામ પહેલાં છે એ એક વસ્તુ નક્કી છે। તો તેઓ લઈને આવતા હતા જોડીની અંદર તેઓ દીકરી બારે લઈને આવતા હતા ને આંપરની વાવ કેવું કે મને ગમી ગઈ અને મારે અહીંયા સંત સવૈયાનાથને કીધું કે મારે અહીં રોકાવું છે, એવો આ વાવનો ઇતિહાસ છે। શ્રદ્ધાપૂર્વક વિશ્વાસને જો શ્રદ્ધા હોય તો તમારું અડધી રાતે કામ કરે છે ને આજુબાજુના અમારા ગામડામાં કોઈ દી આ વાવની અંદર શરદ બકીને અવાતું નથી। બે વરઘોડિયાને અહીંયા કોઈ દી પગે લાગવા અવાતું નથી। આવી આ માતાજીની ઓલી છે। પછી આને સામે હમ ખાઈને અવાતું નથી, અહીંના હમ ખવાતા નથી અને અહીંયા શરદ બકીને કોઈ માણસથી અવાતું નથી। આવું આ માતાજીનો ઇતિહાસ છે। તમારો વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આ માતાજી સંપૂર્ણ કામ તમારું ઈચ્છાપૂર્વક કરે છે, એવો આ માતાજીનો ઇતિહાસ છે। આ મેલડીમાં તરીકે આંપરની વાવ તરીકે મેલડીમાં આંપરવાળા વાવ તરીકે આ મેલડીમાં ઓળખાય છે। તાલુકો ધાંગધ્રા, જિલ્લો સુરેન્દ્રનગર, અમારું ગામ આંપર। આવો આ માતાજીનો ઇતિહાસ છે। મારા બાપાએ કેદી
બાપા ભૂવા છે પણ જોતા નથી આઈટ કાકો દે બાય બાપા વિક જણાવશે બાય મને આ ઘણી બધી ખબર છે ઘણી ખબર છે મારા વધી ગયું એના અંદર જવાનું પાછું શું તકલીફ થઈ ઉપરથી લેતા જઈએ દર્શકોને જેને જોવું હોય ખબર પડે આ તમારો નંબર આપજો મને યાર બોલો લેવા ખબર પડે આવી જશે તમને બધું આખું આપી દેશું તો બોલો નંબર તો આવે એમાં લઈ લો ગૂગલમાં ઓલા સર્ચ મારો કઈ ફાવશે નહીં હમણાં હું તમને કરી દઉં તો એક મિનિટ મારો દીવ અગરબત્તી કરવા દો મને પગ પગ ના યાર મેં કીધું બાપાને બોલતા ફાવે તે વર્ગે છે પછી તેઓ ધાંગધ્રા તાલુકે આવી અને આમને કીધું કે ભાઈ આને આ તકલીફ છે પછી તેઓ તે સીતાપુરથી દીકરીબાને ત્યાં ધાંગધ્રા આ ભાઈને બોલાવવામાં આવ્યા હતા ગોર અમનને પછી તેઓને ધાંગધ્રાથી તેઓ તેના શરીર ઉપરથી જે બધી વસ્તી હતી આવો રાજા કા પછી ધાંગધ્રાથી આવતા લઈને આ વચમાં વાવ આવી આ મારું ગામ હાંપર છે હું આનો વતની છું તો પછી કહેવામાં એવું આવ્યું કે દીકરી હમ્પરની વાવ કહેવામાં હા હાંપરવાળા મેરડીમાં તરીકે પણ ઓળખાય છે આ વાવ અને ઘણા વર્ષો જૂની વાવ છે ગામ પહેલાંની વાવ છે એવો આનો ઇતિહાસ છે એટલે કોઈ આનો ટાઈમ ટેબલ કોઈ કહી શકતું નથી પણ અંદાજ લગાવવામાં આવે છે કે ગામ પહેલાં જોયું હોય વાવને હા દર્શન કરવા હોય માતાજીને તો આપણે કરી શકીએ ને અંદર હા કરી શકો ચાલો આપણે અંદર જઈએ હામપુર મેરડીમાં ટ્રસ્ટ તો સંચાલિત આ વાવમાં પુરાતત્વ ખાતાની વાવ છે અહીંયા મેરડીમાં બિરાજમાન છે તો રવિવારે શ્રદ્ધાળુઓ આવે છે અને રવિવારે પ્રસાદની વ્યવસ્થા કરેલ છે હું ખજાનીમાં છું સભ્યમાં અને આ રાજુભાઈ પ્રમુખ છે એમાં મંત્રી છે અને અમારે કંઈ બીજા કોઈ વસ્તુની કંઈ જરૂરિયાત નથી અમે કોઈની પાસે કંઈ માગતા નથી પણ એક વાય રિપેરિંગની જરૂરિયાત રિનોવેશનની છે રિક્વાયરમેન્ટ છે હા વાયનું શૂટિંગ લઈ લો તમે હજારો શ્રદ્ધાળુ અહીંયા માં પગે લાગીને જાય એમના કામ થઈ જાય છે ધાંગધ્રા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગર રાજસીતાપુરથી ગામ હામપુર 5 કિલોમીટર રાજસીતાપુરથી